વડોદરા શહેરના વોર્ડ નંબર 1ના રામેશ્વર ચાલમાં છેલ્લા 2 મહિનાથી ગટરનું દુર્ગંધવાળું પાણી આવે છે। વોર્ડ નંબર 1ના નગરસેવિકા પુષ્પાબેને કમિશનરને પત્ર લખ્યો હોવા છતાં આ મામલે કોઈ ગંભીરતા લેવામાં આવતી નથી તેવું જાણવા મળેલ છે। હાલ નવાડમાં લાલપુરા ગામની સામે રામેશ્વરની ચાલી છે। છેલ્લા મહિનાથી પીવાનું પાણી એટલું દૂષિત આવે છે કે લોકો પી નથી શકતા। આવતું અડધો કલાક પાણી જાય પછીથી જ પાણી ચોખ્ખું આવે છે, જેના સંદર્ભે અમારી રજૂઆત બાદ રામેશ્વર ચાલની બહાર મસ્ત મોટો ખાડો ખોદી રાખ્યો છે। ખાડો ખોદ્યા પછી આ પ્રશ્નનું નિરાકરણ તો આવ્યું નહીં, પણ એ ઘર જેની સામે ખાડો ખોદ્યો છે એ માજી વયોવૃદ્ધ માજી છે, નથી ચાલી શકતા, નથી એ ઊભા રહી શકતા। એવા માજીના બાળા સામે આજે 15 દાડાથી ખાડો ખોદ્યો છે। વારંવાર રજૂઆત કરી કે આ ખાડો પૂરી દો અને જ્યાંથી વાલ છે, જ્યાંથી અમે બતાવીએ છીએ ત્યાં તમે ખાડો ખોદો તો કદાચ આ પ્રશ્નનું નિરાકરણ આવે, પણ તંત્રના બેરા કાને અથડાઈને પાછું આવે છે। જવાબદાર અધિકારી રોજ એવું કહે છે કે ભાઈ મારી પાસે સ્ટાફ નથી, હું કેટલે પહોંચી વળું, અને આ એમની પાસે સ્ટાફ ન હોવાના કારણે નાગરિકો ગંદુ પાણી વાપરી રહ્યા છે અને પી રહ્યા છે અને બીમાર પડી રહ્યા છે। આ જવાબદારી કોની? સત્તા પર બેઠેલા લોકો છે। એ જ્યાં ભરતી કરવાની હોય ત્યાં ભરતી કરતા નથી, જ્યાં અંકુશ રાખવાનો હોય ત્યાં અંકુશ રાખતા નથી। પાણી જેવી ફરજિયાત ફરજ છે કે પીવાનું પાણી ચોખ્ખું આપવું, એ ફરજને પણ આ લોકો ધોઈને પી ગયા છે, એનું અમને દુઃખ છે। આપણે આ રામેશ્વર ચાલ છે કે લાલપુરાની સામે આવેલી છે। આ ચાલની અંદર છેલ્લા 1.5 થી 2 મહિનાથી ગટરનું દુર્ગંધ મારતું પાણી આવે છે। જે વાતની રજૂઆત વિસ્તારના અમારા જે નગરસેવક છે પુષ્પાબેન વાઘેલાને કરી હતી, એમને તરત જ આ જે વાતને ગંભીરતા લઈને એમને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ લખ્યો હતો। આજે એક વાત દુઃખથી કહેવી પડે છે કે જ્યારે તમને રજૂઆત કરવા છતાં બી આજે તંત્ર જાગતું નથી। જે પ્રમાણે વિસ્તારની અંદર ગંદુ પાણી આવે છે, વિસ્તારના ઘણા બધા બાળકો અને વૃદ્ધ લોકો પણ બીમાર પડી ગયા છે।